અમે આજે હે ને 12 બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. બસ અહીંયા વિચારી દીધું કે આપણે બ્લોગ ચાલુ કરી જ નાખો તો આપણે કરી નાખીએ છીએ ફાઇનલી. હા, સાંજના. કારણ કે આજે હું વિચારી જ નહીં કે આપણે બ્લોગ કઈ રીતના આમ ચાલુ કરશું. આથી બસ મગજમાં આવ્યું કે બ્લોગ બનાવો છે તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને ક્યાં બનાવવાનું ચાલુ કર્યું છે? ગાડીમાં બેહીને. તો ફાઇનલી અમે છે ને ગાડીમાં બેસીને આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે આજે ખાવાનું શું બનાવવાનું છે એ કંઈ નક્કી કર્યું નથી, આપણે વિચાર્યું નથી. શું કરવું બોલ? હા, એ વ્લોગ આવે હે ગાઈસ. એક અમે વ્લોગ જોઈએ હે, એમાં હે ને એ એવું બોલે છે, શોર્ટ બનાવે હે અને એવું બોલે સ્વાગત હે હમારી ઉબડ ખાબડ જિંદગી મેં. પછી રમણ ગોટાળ કરે, પછી પાછું ફરીથી ચાલુ કરે. બહુ મસ્ત વ્લોગ હોય હે ને. તો છે ને ગાઈસ, હવે અમારે રસોઈ બનાવવા જવું છે અંદર. હવે જોઈએ છે શું બનાવીએ. હા, તારી હજુ ઘણી સારી છે, મેરેજ નહીં થયા ને એટલે. તારે મેરેજ થઈ જશે ને, તારા મેરેજ થઈ જશે ને પછી તારે ઉબડ ખાબડ જિંદગી થઈ જશે, જેમ કે મારી ઉબડ ખાબડ થઈ જશે. પછી આપણે આમ શું કહેવાય, રેગ્યુલર જે કામ કરવાનું હોય બધું બહુ એવી વિચારો બહુ આવે બધા, એમ એવું થાય. તો બોલો ખાવાનું શું બનાવશે? નહોતું બનાવીને તો એમને દાળ બનાવીને ખાધી હતી. તમે લગભગ બ્લોગ ના જોયો તો જોઈ નાખો ફૂલવા બ્લોગ્સમાં જઈને ફટાફટ. ગુજરાતી મારી ચેનલનું નામ છે યુટ્યુબની અંદર, તો જોઈ લો ના જોયો હોય તો. આજે હવે શું કહે આપણે એમનો પરિચય લેશું. ઓકે. અને કેસે તો એમનું ફેવરેટ શાક બટેકા રોટલાની સાસ. ને આજે અમે છે ને ડુંગળીનું ને બધું મિક્સ બનાવી હતું, લીલી ડુંગળીનું, રીંગણ, બટેકા બધું. તો હવે જોઈએ શું બનાવીએ છીએ. તો આપણે છે ને પહેલાં મહાદેવજીના દર્શન કરી દઈએ મસ્ત મસ્ત. અત્યારે આવી ગયા છે ઓફિસથી, તો મેં કીધું આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. ખબર નહીં સર્વિસમાં આપે. હા, આમાં તો અહીંયા શું કે તળાવ છે ને, તો તળાવમાં જઈને ગાડી ધોઈ નાખે. ખબર નહીં હો, સર્વિસમાં આપી હોય ખબર નહીં. તો કાળું કૂતરું, જો અમારે ત્યાં કૂતરું પણ આવે છે ગાઈસ. ચાલો આપણે. હા, આ મારો ચોકીદાર હે, પણ આજ જો કેવો થઈને આવ્યો હે. આવી જાઓ હેડો. ખીચડી મૂકી દઉં ને પછી કેરી ખાવી. કેરી અમે કાલ લાયા ને મસ્ત હતી. 2 દાડા આવે તો 2 દાડા થયા તો પતી જ. ખીચડી મૂકી દઉં તો કેરી કાપતી થાય. ચાકળ મેલી બાર મૂકી એ બાબુ કાપે છે. ના કાપી આપે. કલાક કઈ ઝઘડા ના હોય એવું શું નીચે પાણી નાખ કરવાનું હોય અહીંયા. હોય હું શેઠાણી જ બની. તું શું કરે બાબુ? આમ જો કોણ ગાયત્રી કેરી કાપો. બહુ હુકી જશે, બહુ સારું હુકી જશે. જો એક તો ચીરી ઉપડીએ. चाकी में હા ચાલ તમે કેટલી આપણે કે બે જ કાલ હાંજે કાપી હતી, પરમ દિવસે હાંજે કાપી હતી. રક્ષી આગળ દાળ કાપી, કાલ તો પંપર આપણે લાય. આજ સવારે તમને ખબર કેટલી કાપી? અમે 5 કાપી. કાપી તે કે અમારા માટે નહીં, ઝીલ ને કુચી બે જ ખાઈ ગયા. અમે બપોરે ખાધી જ નહીં. એમને કેરી બે બહુ ભાવે એટલે બે કેરી ખાય. જો ભમરા ચાલુ થઈ ગયા. બોલાવો ને એલા કુચીને. ના કઈ ને હમણાં કાપી આપીશ, રમવા દો રમવું હોય. જો આમ આમ કેસર આમ. ચાલતા જો ને જાણ લાવ પડશે તો નક્કી નહીં. લે કુચી કેરી. જો ભમરા આવી ગયા ને એટલે હવે કેરી ખાવા અંદર જવું પડે. આ જો મોઢામાં સ્વાડી ઉપર અલી હોય. એવું ના કરતી રે. મોકલો કેરી ખાય. હાલે કશું ના કહી દે. અંદર ન કરી સીધું તું રહેવાનો. જો ગાયત્રી ને પમરો.
પાછળ પડ્યો હોય એ આમ કે ક્યાં ગયો નહીં ખાવા દે આ રહ્યું. જો આવ્યો એમ ના કરી બે પીને હવારે આવ્યો તો ચા હે લે જતી રહે લે લે એમ ના કરી શાંતિથી એક કેરી ખાવા बैठा एम पमरो स्वागत है हमारी उबड़ खाबड़ जिंदगी में यही है हमारी जिंदगी बाहर खाने गए थे और बमरा आ गया तो हमने खाने का माट दिया બમરે ચલ ખાવા પડે કેરી ખાય એટલે અત્યારે ગરમી ના આવે ચોમાસા સુધી એવું જ રહેશે હવે નહીં આવે એકવાર વરસાદ પડશે ને પછી નહીં આવે યાર મસ્ત મજા આવી હતી ખાए લેરી પવન ખાય બાર એ ત્યાં કઈક આવ્યું પક્ષી આવ્યું કે ખબર નહીં જેટલી કેરી ખાય ને એટલી ગરમી વધારે નીકળો શું ના હિંચકો તડકો આવી ગયો એટલે ના રમાય એવા ગાર્ડનમાં ચાલો ચાકણ ખાઈશ શું ખાઈશ ચોકલેટ ખાઈશ ચાલો આપણે અહીંયાથી અહીંયા તો ગાર્ડનમાં ના છે ચલો ચલો કોણ પહેલા જશે इमली साफ हो रही है आन लई ले સેના ઢીમકો માને એટલી જતી રહે મેં હોસ્ટેલના સ્ટીકર બનીને આવી ગયા જો તમને બતાવું લગાવી બતાવું આ રીતના વિહાન ઠાકોરનો ટી જો આ રીતના બનીને આવી ગયા હવે આને હે ને કટિંગ કરાવીને લાય તો ગાયત્રી કટિંગ કરીને એના કપડાને બધાને લગાવવાના હા સ્ટીકરો તો હવે આપણે આને હે ને આટલું કરવા માટે જેટલું ફર્યા નહીં આટલાના કેટલા પૈસા લીધા અલા 400 રૂપિયા ખાલી આટલું બનાવડાવવાના 400 રૂપિયા લીધા બોલો તો હવે હે ને મારી ફ્રેન્ડ એને મશીન હે ને એટલે એ કરી આપશે અત્યારે હું જઉં એટલે હા જુદીમાં થઈ જાય હા એ બ્લાઉઝ સિવાય જ બેઠી અર્જન્ટ હોય એટલે પણ એમ નહીં એ પતિ જો હવે આ કરવા બેહાડવી જ છે એને પતિ જાય ને ભાઈ કાલ સવારે ટાઈમ મળે ને તૂટી ગયો હારે કોને તોડ્યો તો ફોન આર્યો ઈ તો હારું કે મારી નજર જઈ અત્યારે મેં કવર બદલાયું એક એક્સ્ટ્રા ફીટ કવર પડ્યું હતું ને એટલે મેં બદલાયું હાવ તૂટી ગયો ફોન આમ ડાસલું નીચે પડે હે એટલે હું ફોન જોવા કોઈ નહીં આપતી ફોન જોવાય આપવાનો અને પાછો તોડીને મૂકી દેવાનો કોને પસાડે તો સાચું બોલો ફોન કોને પસાડે તો બે એકાબીજાને સામું જોજો કરશે શું કેટલા વાગે 3 વાગે તો બાર ભાટકું મેલતી નહીં કઈક કે એટલે ટાયર કો ચડી જાય હે શું હે જો પાણી ઢોરીને મૂક્યું કાંડ તો એવા કરીને મૂકશે ને બે જાણ્યું તો ઈ શું લે મારા તે ઢોરી તું મારીશ તું માર દે પોતું એને નહીં ઢોરી બરાબર એટલે તારે મારવાનું પોતું જા પોતું લઈ આય ના કુચીએ ઢોરી હોય તો કુચી મારે જેને જે કામ નુકસાન કર્યું હોય એને કામ એને જ કરવાનું ચલો ચલો જાઓ હા તો જીલું કરશે હા તો ગાયત્રી ધોકો લઈને ઊભી થાય આલે વેલણ લે વેલણ આપું તને બસ તીપ તમ તારું કહું તીપ બસ તીપ જોઈ કાંડ કરે કામ હારા આવડતા જ ને બી હાલ અંદર આવી ને એમાં તો રમણ ભમણ હે એવું અને ચંપલ કોણ લાવ્યું એક તો ઉખાડી નાખ્યું સ્ટીકર જો તો આખું ચપ્પલ બગડી ગયું હું એટલે તને આ ચંપલ ના પાડતી હતી મને બીજા ગમે તો નહીં લેવા તો પણ તું રહીને મમ્મી આ જ લેવા હે પિંક કલરનો એ તો પણ કેટલા હીલવાળા આવે પડી જવાય એમાં તો
ગાઈસ આ 100 રૂપિયાના ચપ્પલ લાયા હતા અમે હે ઓલી ચંપા જો થઈ ગયા અને બહાર કપડાં સુકાયો તો હવે કપડાં લઈ આવીએ. બહુ તાપ બહુ જ છે. ઉકળ કપડાં અહીંયા સુકાયો લઈ જેવો તાપ પડે ખબર હે બાપા. આમ જો પગ તો મુકાયો નહીં. આજ ખાટલા ટાંક્યા ઢાંકવાના હતા ને ગાયત્રી. તપીને બિચારા જેવા થઈ ગયા સર ગરમ કેટલું ને તો ગાયત્રી હવે હે ને કપડા લઈ લે. આ તો હોતા જ નહીં. પેલી બે કાબરું આવી ને તો હુવા દેતી નહીં ને ગાયત્રી. હા આજ હું આમ માંડ હોવાનો ટાઈમ નહીં મળે. અને રાત્રે મારી બેટી બે એક જાગે ને તો બીજી જાગે, બીજી જાગે બીજી જાગે. આખો દિવસ બેનું એક જ વસ્તુ. એકને તરસ લાગે તો બીજીને લાગે. એકને આ વસ્તુ ખાવું હોય જબરું કરતી હશે નહીં રાતે. અને અત્યારે તે તમે જુઓ ને, જો તમને એક વસ્તુ લાઈવ બતાવું. જો એક આ સીડી ચડી હે તો ઓલી અહીં ચડી હે. જોયું એમના કાંડ જ આવા હે સી ખબર. આમ જો એ જેવી જેવી જગ્યાએ રમે ને. હવે વિચારો કે તમે અહીં પડે. હવે આની અંદર એ બે જણી માથું નાખે બરાબર. હવે આમાં કદાચ માથું પરી રહે તો શું થાય? ગોવિંદ દાદાને ધોળવું પડે થેલી લઈને. નહીં એ ચૂંટલા ના પડી જ ચૂંટલા અલી ચૂંટલા રવા દે. અને હમણાંથી ભાષા એવી બોલે ને એમ અલી ગાયો ટળી મારે ગાયો ટળી સોસારી આમ જો ને સોસાના આ બે એવી બાપા સારું કર. આ બેન હોસ્ટેલમાં મૂકી દેવાની હતી. અલી લવા દે ને. ઓહો હો હો કાબર અલી લવા દે. મારા દીકરાને રવા દે ને. મારા હોનાનો દીકરો હે અને આ ચાંદીનો આ હોનાનો. શું ચાંદીનો ભાવ વધારો ચિંતા ના કરી. તને ચાંદીનો ટુકડો કીધો પણ ચાંદીનો ભાવ વધારો. હું ને હું સીનો ટુકડો હોય તો મને એ નહીં ખબર. માતાજીનો અમારી સોસાયટીમાં 2-3 દિવસે 1000 પાણીપુરીનો જો કે પાણીપુરી બનાવે છે. તમે લોકો આજ ખાવા જવાના. ક્યારે ફોન આવી ગયો કે આજ બનાવવાની એટલે અમે રાહ જોઈને બેઠા. અને આ બેન તો કીધું ને અમે કે પાણીપુરી મળે હતી એ જોડી હોતી જ નહીં આજ પાણીપુરી ખાવા માટે થઈ. લઈ દે બધા રામ જોઈ છીએ. જો ગાયત્રી પણ હવે એડિટિંગ કરવાનું શીખી ગઈ છે. એને બી બ્લોગર બનવાનું છે. એ અને સુરેશજી બે બ્લોગ બનાવશે. તો કુચી અને બબુએ બે થઈને ગાયત્રીને એવી મારી જીલું એન જલ્દી ને કે મારી કુચીને જો આને થોડ જલ્દી. જીલું બાંધીશ નહીં. મારીને પેલીને મારે હે કુચીને. જો મારશે એ તો. હા કુચીના બર છે એટલું બધું જોયું તમે. જો બટકું તાકાત આ ચીન ગોર. તોફાન પડમ ફૂટ થઈ રહી બાપ. હું શું કરું એમાં? તું ના પોકી કે તો હું શું લેવા પકડું? લે મારી ઉપર દાજ કાઢે બધી. પોકી એક ના મારતી હોય. ગાયત્રી મને લાગે 5 વાગતા વખતે હાજી નહીં રહે.
બધો હે હાય હાય મારી ઉપર મોટાને દીવી વારે હાલે આપણો આ બે જણી થઈને તો ફ્યાદી નાખી ગાયત્રી નાખી ગાઈસ આપણે અહીંયા જો મસ્ત ગાર્ડનમાં હે ને તુલસીમાં હે તો એમાં માજર મસ્ત હુકાઈ ગયેલા હે તો હે મેં ગાયત્રીને કીધું કે આપણે હે ને વરસાદ આવે પહેલાં માજર હુકા લઈ લઈએ અને અત્યારે વાવી દઈએ તો આપણે કુંડું ઉપર પડ્યું હતું લઈ આવ્યા છીએ અને હવે એમાં આપણે હુકા માજર નાખવાના એટલે મસ્ત તુલસી થાય. આપણા તુલસીનો વધારે શોખ છે પણ તુલસીમાં રહેતા નહોતા કુંડાના હિસાબે રહી ગયું હતું તો રહી જ ગયું હતું. જો અહીંયા મસ્ત થયા અમારા ગાર્ડનમાં પણ આ બાજુ જો કુંડું આ ઘરમાં જ છે આવી આપણું ઘર છે ને અહીંયા તુલસી હા એમ કે આજ લક્ષ્મીમાં હાની જ પૂજા કરો તમે એમ પણ એમને એમ થોડા મની પ્લાન્ટ કોઈ વાવતા હશે તો પછી હા બધું છે. મેં તુલસીમાં વાયા ને તો સલું ગયા ક્યાં વાસણા દાદા અહીંયા ત્યાં વાયા ખુડક અને ફાઈન તા દમરો વાય તો તા નાના ઉપડા તે અત્યારે છોડ ઉડે ફાલે તો ને આવડા સોડા છે છે એવું જો અહીંયા ખજૂર બી ઉગી છે જો ये दरखे जो અને આ હે આને ચંપો જ કહેવાય લગભગ હે ને હા ચંપો જ છે. આ બી મસ્ત છે જો આ તો કેટલું મોટું થયું આને શું કહેવાય ખબર નહીં નામ. આ જાસૂદ છે અને આ ઓલી કરણ કે નહીં હે અને હા મેં જાંબુડા એટલા બધા વાયા હે ને જાંબુ હજી પોર હા રસ જાંબુ મસ્ત આવશે તો હુક્કા લાય એટલે આપણે માજર મસ્ત નાખી દઈએ એટલે મસ્ત થાય. ગાયત્રી આ ગાર્ડનમાં જઈ રમવા મુझे रम्मा हमार बेगी कोई रम्मा नहीं दे तो मैं मन मारे ने એટલે કૂતરું એ અહીંયા આવતો ચાકણ ફરીને તમારે જાવું હે હે ક્યાંય જવા નહીં કપડાં પહેર તું હાલ હા કપડાં પહેર હા પી લે હું આવું છું ચાલ કપડાં પહેરાવું હા જો ગાયત્રી માજર લઈ લે પછી જો આપણે અહીંયા કુંડું તૈયાર કરીને રાખ્યું અને આમાં મેં હે ને મની પ્લાન્ટ વાવ્યું હતું લક્ષ્મી વેલ પણ ગ્રોથ થયો નહીં આની અંદર એટલે આપણે એમાંથી કાઢીને પાણીની બોટલ પેલા શું કહેવાય ગ્લાસમાં મૂકી દીધી. અહીંયા એલોવેરા ઉગાડ્યું આ બીજા કુંડામાં હવે આપણે માજર નાખી દઈએ એટલે મસ્ત મસ્ત તુલસીમાં થઈ જાય. તો આમાં પથરા બી હા કારણ કે છે એક ધાંગધ્રાની માટી આવી રહી આટલા થઈ રહે ને આમાં કેટલા સોડા ઉગશે પર એવું કેટલા આવતી રીતાણે મસ્ત લાવી સુરેશ કુમારને આલજે આવતી રે ચલો ગાયત્રી આ માટી હે ને ગાઈસ છે કે અમે હળવદ ધાંગધ્રા જસમતપુર ત્યાંની માટી અમે લાયા છીએ એમાં આપણે તુલસી એ આ કઈ ખે જોતો આ માટીમાં શું છે હા મેં કીધું હોનું નીકળ્યું શું વાવ ગણપતિ મુહૂર્ત કરી હેડો બેલા સરસ સરસ બતાય તો આમ આમ બતાય તો આમ 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 સીધા રાખીને બતાય જો ગાઈસ અમે તુલસીમાં ઉગાડવાની તૈયારી કરી તો મસ્ત ગણપતિ નીકળી ગયા કેવું કહેવાય એ ધોઈ નાખ ગાયત્રી જો આપણે મુહૂર્ત મસ્ત થાય છે જો કે મુહૂર્ત ચોઘડ્યા જોવાની જરૂર નહીં ગણપતિ મસ્ત દર્શન દઈ દીધા આપણાને આ શું અર્થ હવે આપણે શનિવાર થયો હે સરસ લો દિવસે હારો શું શું વચ્ચે ખાડો ને કર ને કે છૂટા છૂટા વાવા હે છૂટે છૂટે તો એવું જય ગણપતિ દાદા ગાયત્રીને ખેતરનું કામ આવડે ને એટલે આવું બધું આવડે આપણાને ના મને તો સોડો મને બહુ ગમો ને તુલસી વાયા હતા ડમરો વાયા હતા તો જેટલું ફેલાણ અહીંયા ધીમે 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 જો આપણે બધું મસ્ત હજી બીજા 2 કુંડા લીધા હાવા એમાં હવે આમાં માજર કરી નાખ્યા હવે આનો ધ્યાન રાખો પકોડી ખાવા માટે ભાભી ચાલો પકોડી ખાવા માટે કોને પકોડી ભાવતી નહીં હવે ફ્રેશ લાઈટ બંધ કરી નાખવાની
બધા પકોડીના ફ્રેન્ડ છે. તું પકોડી વાત થઈ હે? આચું વાત થઈ. આચું વાત થઈ. આ છે ભાભીની ગોઠણ. પકોડી ખાવાય ગોઠણ બેનપણી. ના ગોઠણ આપણે ગામડે ગયા બેનપણીની હા એ તો ગોઠણ. આપણે જે સાહિત્ય હા બની ગઈ અને સાજી થઈ ના બીજા પકોડીના ફ્રેન્ડ સુઈ રહ્યા છે. તારી વધારે દેખાય નહીં અમારી મસ્ત લાગે છે. નવો કોટ સેટ લીધો છે એને પહેર્યો છે. બહુ સરસ છે. ખાદીનું કાપડ છે. તમારે કોઈ લેવો હોય કહેજો. અમારે 800 રૂપિયાનું આ બધા પકોડીના દીવાના છે આખી સોસાયટી. તો ગાઈસ અમે લોકો જઈએ પાણીપુરી ખાવા માટે. મેં તમને કીધું હતું કે અમારી સોસાયટીમાં પાણીપુરી બનાવો છે તો આજે બનાવી છે. તમે લોકો ખાવા માટે જઈએ. બાબુ એ બોલ આપણો નહીં, હું જ છું. મારો ઉતારું, હું બીજા કોઈનો ઉતારતી નથી. ચલો આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. આપણે પાણીપુરી ખાવા માટે આવી ગયા. જો આવી સુવિધા તમને લારીમાં નહીં મળે. आई नहीं मीना चाची आई થઈ જી બાકી હેલા હા એને ગામમાં પહેલા તો નહીં છે ને આઈ બેસે નહીં હાઉસ લે બાબુ હાલો ચલો પાણીપુરી વાળા બેન રિંગ રિંગ ભરાઈને આવે આજ તો ચલો અમુક બ્રજ વિહારમાં રહીને અડધાને નહીં ખબર હોય કે અહીં પાણીપુરી બને છે તો આજ વિડીયોમાં જોઈને કદાચ ખબર પડી જાય તો પાણીપુરી હાય ચલો ભાવા ને ખાવ તમે તમારો દબાઈને બીજી ખવડાવો બે વાટકામાં લમાકો આખું નહીં હે એ મમ્મી થોડી રાખ 3000 કેટલા 2000 શું સબસ્ક્રાઇબર એકમાં 3500 છે એકમાં 1500 છે લાવ ડુંગળી આપી દો હાલો ચલો આવી ઘર જેવી પાણીપુરી ખાવી હોય ને તો વિરમગામ પોપટ ચોકડી રજ વિહારની અંદર આવી જવાનું યાર કરકસ ના કરી આવ ના કરી પહેલી પકોડી પહેલી ચેવડી મોટી પકોડી ચાખવા આપી તીખી બનાવું એ સમજ ગઈ આપ એક રંગ હજી अपना પ્લીઝ ના પાડે માંડી हमरे जो पानी चाहजू जा चकली में भरन पानी पी लेंगे तो चकली में फोड़ दो वाला भर दो फोड़ दो ओए फोड़ो आम दे फोड़ी ना करो વેલા વિનુબા છીએ વિનુબા તે માટે આ બેગ લાયા હી ટોલી બેગ પછી આ બધું તો લાયા હતા અને કાલ ચોપડા લાયા પછી આ નાસ્તો લીધો અને આમાં જો મેં તમને કીધું હતું ને કે સ્ટીકરો મરાવવાના હે તો કાલે પછી રાત્રે કેટલા 1 વાગ્યા સુધી અમે લોકોએ મથ્યા હતા આ રીતના કંઈક સ્ટીકરો બધા કપડાને મારી દીધા હે જો વિહાન ઠાકોર એટલે કે વિહાનટી જોઈ શકો છો તમે એ રીતના બધાય કપડાને આવી રીતના સ્ટીકરો મારી દીધા એટલે રાધેને હોસ્ટેલમાં ખબર પડે તો જો બધી તૈયારી થઈ ગઈ છે જોઈ શકો છો હવે બસ પેકિંગ કરવાનું બાકી છે પછી પેકિંગ કરી દઈએ તો ચલો આ સાથે મળીએ વિડીયોનો એન્ડ કરીએ મળીએ બીજા વિડીયોમાં જવાનું છે રાધેને મૂકવા માટે તો ત્યારે ફરીથી વ્લોગ ચાલુ કરીએ છીએ